brought to you by V-Guard. રાજકોટ અગ્નિકાંડમાં હવે એસીબીની એન્ટ્રી. ગેમ ઝોનની જે અધિકારીઓએ મંજૂરી આપી તેમની ભૂમિકા અંગે તપાસ શરૂ. શંકાસ્પદ ભૂમિકા સામે આવશે તો તપાસ થશે. રાજકોટ અગ્નિકાંડ મામલે એસઆઈટી ગૃહ રાજ્યપ્રધા હર્ષ સંઘવીની બેઠક. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ ઉપસ્થિત રહ્યા. એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદી સહિત સભ્યોએ બેઠક પર પ્રાથમિક તપાસ અંગે માહિતી આપી. બેઠક બાદ એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીનું નિવેદન. કહ્યું, દુર્ઘટનામાં જવાબદાર અધિકારીઓને નહીં છોડાય. ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સિસ્ટમ બનાવાશે. આઈપીએસ આઈએએસ હોય કે આઈએફએસ અધિકારી જે જવાબદાર હશે તેમની સામે કાર્યવાહી કરાશે. મોટામાં મોટા અધિકારીઓની પૂછપરછ કરવાનું પણ સુભાષ ત્રિવેદીએ નિવેદન આપ્યું છે. સસ્પેન્ડ અધિકારી સામે ફોજદારી ગુનો નોંધાશે કે નહીં તે તપાસનો વિષય. ગેમ ઝોનમાં પેટ્રોલનો જથ્થો 30 લીટરથી વધુ હશે તો મંજૂરી લેવી પડશે. વધુ જથ્થો જણાશે તો પેટ્રોલિયમ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે. અગ્નિકાંડ અંગે રાજકોટના ભાજપ ઉમેદવાર અને કેન્દ્રીય પ્રધાન પરસોત્તમ રૂપાલાનું નિવેદન. કહ્યું, અગ્નિકાંડમાં મુખ્યપ્રધાનની દેખરેખ હેઠળ